ખેરોજ પોલીસ સ્ટેશન દ્વારા ટેન્કરમાં ભરેલ 8,60,200ના જંગી વિદેશી દારૂ સાથે એક પકડાયો। ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએન સાધુ તથા એસઆઈ સંજયકુમાર વેલાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રકુમાર અમૃતભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ લીંબાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવલભાઈ, નરેશભાઈ લાડુભાઈ, મૌલિકકુમાર રમેશચંદ્ર વગેરે નવરાત્રિ પર્વ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રકુમારને બાતમી મળેલ કે એક શંકાસ્પદ મોટી ટ્રક ટેન્કર ગાડી કોટડાથી લાંબોડિયા તરફ આવે છે। તેના આધારે લાંબોડિયા રોડ ઉપર ચેકિંગમાં હતા। તે દરમિયાન એક અશોક લેલેન્ડ કંપનીની લાલ કલરની ટેન્કર ગાડી નંબર CJ06WV6795 આવતા તેને રોકી ટ્રક ચાલકની પૂછપરછ કરતા તે શંકાસ્પદ લાગતા સદર ટેન્કરને ખેરોજ પોલીસ સ્ટેશને લાવી અંદર તપાસ કરતા તેની અંદર બનાવેલા એક ગુપ્ત ખાનામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ 2040 કિંમત ₹8,60,220નો મળી આવેલ છે તથા ટેન્કરની કિંમત ₹5 લાખ તથા એક મોબાઈલ ₹500નો એમ કુલ 13,60,720નો મુદ્દામાલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરી પકડાયેલા આરોપી મોગીલાલ રૂપનાથભાઈ રહે મેઢાધાણી જય સાચો રાજસ્થાન તથા અન્ય આરોપી માલ મંગાવનાર રામલાલ ગુપ્તારાર બૈશનવૈજી સાચો રાજસ્થાન તથા માલ ભરનાર હિરસિંહજી રહે પંજાબ તથા માલ મંગાવનાર જે કામ નીકળે તે તમામ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।